ખબર નથી પડતી કે મારી દીકરીના જીવનમાં કોની નજર લાગી ગઈ છે. જે છોકરા સાથે સગાઈ કરીએ એ છોકરો મૃત્યુ પામે છે. બેટા, તું નિરાશ ન થાય, એમાં તારો કોઈ વાંક નથી. મમ્મી, વાંક મારો હોય કે ના હોય, પણ મારા નસીબનો તો જરૂર વાંક છે. આ થોડી ના એકવાર આવું થયું છે, આ બીજી વાર મારી સાથે આવું થયું છે. પેલી આપણે સગાઈ કરી તો ખબર નહીં એનું પણ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું, અને બીજી વાર સગાઈ કરી તો આનું પણ એક્સિડન્ટ થઈ ગયું. મને એ નથી સમજાતું કે વિધાતાએ મારા આટલા અધૂરા લેખ કેમ લખ્યા છે. ભલે દુઃખ ને કષ્ટી આપ્યું હોય તો મને પોતાને આપો, હું સહન કરી લઈશ, પણ મારા હિસાબે બબે જણાનું મોત થઈ ગયું. મમ્મી, અરે બેટા, આમ જો એવું નથી કે તારા હિસાબે જ મોત થયું છે. એવું હોય તારી એની સાથે સગાઈ થઈ અને એનું મૃત્યુ આવ્યું હોય, બસ બધું ભેગું થયું હોય અને તું આવી રીતે માથે લઈ લે તો એ તો બરાબર ન કહેવાય ને. પપ્પા, શું કહેવું મારે તમને? કોઈ પણ વ્યક્તિ મારી જિંદગીમાં આવે છે, એને પામું એ પહેલા એની જ જિંદગી પૂરી થઈ જાય છે અને હું એને સાવ ખોઈ બેસું છું. મને એ નથી સમજાતું કે કુદરતે શું લખ્યું છે અરે મારા એ નસીબમાં. તારો વાંક નથી એમાં. તું તારા નસીબને હું કેમ દોષ આપે છે? એ જેની સાથે તારી સગાઈ થાય છે એ છોકરાનો વાંક છે, એના નસીબનો વાંક છે. હવે તને એટલું બધું દુઃખ થાય છે તો વિચાર કર એના મા બાપ ઉપર શું વીતી હશે. એ જ વાતનું દુઃખ છે પપ્પા. મને આટલું દુઃખ થાય છે તો બીજી વાર જો થયું એ લોકોના માવતર ઉપર શું વીતતી હશે. એ તો લોકો જીવતે જીવતા બિચારા મરી જતા હશે. જુવાન દીકરાને મરેલો જોવો એટલે મને તો વિચારીને પણ કઈ થાય છે. બેટા, તું આવી રીતના દુઃખી થઈશ તો તારા મા બાપ તને જોઈને આનંદ ભાંગી પડશે. તું ચિંતા ન કર, ભગવાન સૌ સાનાવાના કરશે. ક્યારેક તો સામું જોશે ને. અરે મમ્મી, પપ્પા, તમને બંનેને એટલું કહું છું કે તમે ભગવાનને પ્રાર્થના કરો ને તો બે હાથ જોડીને એટલું કહેજો કે મારા નસીબમાં જે કંઈ દુઃખ લખ્યું હોય ને મને આપે, પણ મારા હિસાબે બીજા કોઈને દુઃખ ના પહોંચાડે. અરે તારા હિસાબે નથી કોઈને દુઃખ આપતો ભગવાન. એ તો હરેક વ્યક્તિ એના કર્મના હિસાબે જ આયા જે ભોગવે છે ને એ એના કર્મના હિસાબે જ ભોગવે છે. પછી એ દુઃખ હોય કે સુખ હોય, સુખ હોય તો એના સારા કર્મના હિસાબે ભોગવે અને દુઃખ હોય તો એના ગયા જન્મના ખરાબ કર્મ હોય એના હિસાબે ભોગવે. બાકી આમાં કોઈ મનુષ્ય કોઈના હિસાબે કોઈ દુઃખ ભોગવતો જ નથી. પપ્પા, માનું છું તમે કહો એ વાત સાચી છે, પણ એકવાર જ્યારે બન્યું ને ત્યારે મેં એમ વિચાર્યું કે કદાચ એની જિંદગી પૂરી થઈ ગઈ હશે, મારા નસીબનો વાંક નહીં હોય. પણ બીજી વાર થયું છે પપ્પા. અરે બેટા દીકરી, બેટા કાજલ, એ તો આપણા હાથમાં નથી ને. આપણા હાથમાં હોત તો પછી આ બબ્બે વખત આવી ઘટના બનત જ નહીં. વિચાર કરને મમ્મી, જો પેલાને પણ અકસ્માતમાં જ થયું હતું મૃત્યુ, અને આનું એક્સિડન્ટ થઈ ગયું. એને ક્યાં ખબર હતી કે પાછું આપણે એનું મોઢું જોશું કે નહીં, એની સાથે વાત થશે કે નહીં, એનો મેસેજ આવશે કે નહીં, એનો ફોન આવશે કે નહીં. અરે જો તું આવી રીતે નિરાશ થાય ને અને આવી રીતે આખો દિવસ રેડા કરીશ ને તો તુંય બીમાર પડી જાય. અરે તારી તબિયતને સંભાળ અને તારી જાતને સંભાળ અને આ બધું ભૂલવાની કોશિશ કર. કારણ કે જે બની ગયું એ તો બની જ ગયું છે, એ કંઈ થોડું પાછું આવવાનું છે. કાજલના પપ્પા, તમે કહો ને એ વાત સાચી છે, પણ દીકરી ઉપર અત્યારે જે વીતે છે ને એ તો એને જ ખબર હોય ને. સમય લાગશે, કેમ કે એકને એક ઘટના 2 વખત બની ગઈ એના જીવનમાં તો કોઈ પણ દીકરી ભાંગી પડે. હા, હું જાણું છું કે એના જે છોકરા સાથે સગાઈ થઈ એ બંનેના મૃત્યુ થઈ ગયા. એકનું એક્સિડન્ટ કોઈએ કરી દીધું અને એકનું કોઈએ ખૂન કરી નાખ્યું. પણ હવે કોને ખબર ભગવાને શું ધારી હોય. બધું તું ભૂલવાની કોશિશ કર. ભગવાન, તમે મારી દીકરીના ભાગ્યમાં કેવું લખ્યું છે? 2 વખત એની સગાઈ થઈ, પણ 2 જમાઈના આવી રીતના અકાળે મૃત્યુ.
ક્યારેય વિચાર્યું નહોતું. અમને આટલું દુઃખ થાય છે, પણ મારી દીકરી કાજલના જીવનમાં આવી ઘટના બની એને કેટલું દુઃખ થતું હશે. મમ્મી મીરા, આ શું થયું? કેમ રડે છે તું? પપ્પા ગુસ્સે થયા? ના, તો હું વિચારું છું કે આ કાજલ ઉપર શું વીતતી હશે. હા મમ્મી, વાત તો તારી સાચી છે. જો ને, બિચારી દીદી કેવા ભાગ્ય લખાવીને આવી છે એ સમજાતું નથી. એકના વગરની બબ્બે સગાઈઓ કરી અને બંને છોકરાના મર્ડર થઈ ગયા. મમ્મી, ત્રીજી વખત સગાઈ કરીશું તો આવું કંઈ નહીં થાય ને? કાજલને પણ આ જ બીક છે. હવે સગાઈ કરવાની પણ ના પાડે છે. જેના જીવનમાં આવી બબ્બે ઘટના બની ગઈ હોય એ હવે કેવી રીતના હિંમત કરે કે ત્રીજી સગાઈ કરે. સાચી વાત છે. ન જ હિંમત થાય ને મમ્મી. કોઈ માણસ એક વખત તૂટી જાય, બે વખત તૂટી જાય, પણ વારંવાર જ્યારે આવું થાય ને, વારંવાર જ્યારે દિલ પર ઘા લાગે ને, ત્યારે માણસ સહન કરવાની શક્તિને ખોઈ દેતો હોય છે. અને દીદી સાથે પણ કંઈ આવું જ થયું છે. પણ બેટા, મારું કહેવું એટલું જ છે કે ફક્ત ને ફક્ત કાજલના જીવનમાં જ આવા લેખ લખાયા હશે. શું કામ ભગવાન આટલો ક્રૂર થઈ ગયો? હા, ભગવાનને સહેજે દયા ન આવી દીદી ઉપર કે બિચારીની ઉપર શું વીત છે. એક વખત થયું હોય તો સમજ્યા, પણ જ્યારે વારંવાર આવું થાય ને ત્યારે માણસને ડર તો લાગવો જ જોઈએ. મમ્મી, તું દીદીને સંભાળ, એને સમજાવ કે કિસ્મતના લખેલા કોઈ બદલી નથી શકતું. એની કિસ્મતમાં આવું જ કંઈક લખાયેલું હશે ત્યારે જ તો આવું થતું હશે ને. પણ મીરા, હવે વધુ પડતી દિલથી ભાંગી ગઈ છે. તું એક કામ કરીશ, તું વધુ એની સાથે સમય પસાર કર. તું થોડો સમય વધારે એની સાથે પસાર કરીશ ને તો એને પણ સારું લાગશે. એને એકલી ન મૂકતી, નહીંતર દુઃખમાં ને દુઃખમાં એ ક્યારેય બહાર નહીં આવે. હા મમ્મી, ચિંતા ન કરો. હું દીદી સાથે વાત કરી લઈશ, સમજાવીશ એને કે આ બધે તો ઈશ્વરના હાથની વાત છે ને. એમાં આપણે મનુષ્ય કંઈ ના કરી શકીએ. ફક્ત રોઈને જીવ બાળીને બેસી રહેવું પડે. બાકી દીદી બહુ હોશિયાર છે, એ સમજી જશે, માની જશે કે એના લખેલા લેખ છે ને તો એમાં કોઈ મેઘ ન મારી શકે. પણ માણસના જીવનમાં એકવાર આવું થાય, બીજી વખત મને તો માન્યમાં નથી આવતું કે આવું પણ થઈ શકે છે. હા મમ્મી, સાચી વાત છે. માનવામાં તો મને પણ આવું કંઈ ન આવે, પણ આપણા નજર સામે જ્યારે કોઈ વસ્તુ થતી હોય કે કોઈ ઘટના બનતી હોય ને ત્યારે માનવા સિવાય બીજો કોઈ રસ્તો ન હોય ને આપણી પાસે. શું કરી શકીએ આપણે આમાં? કંઈ કરી ન શકીએ તો કાંઈ નહીં, પણ કાજલને હિંમત તો આપી શકીએ ને. આ દુઃખમાંથી બહાર તો કાઢી શકીએ ને. એના જીવનમાં ફરીથી થોડી ખુશી લાવી શકીએ. એનો હસતો ચહેરો અત્યારે સૌ ખોવાઈ જ ગયો છે. જ્યારે જોઈએ ત્યારે એકદમ દુઃખી ચહેરે બેઠી હોય છે. કેમ જોઈ શકે? મમ્મી, તું જ કે. આપણે તો હિંમત રાખવી પડશે ને. આપણે બધાએ રડતી હોય એની પાસે જઈને સાથે રડવા માંડીશું ને તો આ વાતમાંથી, આ ઘટનામાંથી ક્યારેય બહાર નહીં નીકળે. આપણે લોકોએ હસી મજાક કરવો પડે, ખુશ હોવાનો દેખાવ કરવો પડે, થોડી વાર બહાર જઈએ, મંદિરે જઈએ, કોઈ મિત્રને મળીએ તો એને સારું લાગે. 24 કલાક રૂમમાં પુરાઈને રહેશે ને તો આ વાતમાંથી એ ક્યારેય બહાર નહીં નીકળી શકે. અને આ સત્ય વાત છે કે કોઈ પણ એક વાતમાંથી બહાર નીકળવા માટે માણસે બીજી બધી વાતમાં ધ્યાન દેવું પડે છે. તું એક કામ કર, કાજલને તું બહાર જાય ને તો સાથે લઈ જા. તારી બેનપણી સાથે રહેશે ને તો પછી તમે બધા હળીમળીને રહેશો ને તો એનું મગજ પણ બીજે પૂરવાશે ને એનું માઇન્ડ ફ્રેશ રહેશે. હા મમ્મી, ઠીક છે, હું દીદીની સાથે વાત કરી લઈશ.
દીદી દીદી વાહ, આ નાટક કરતા તો કોઈ તારી પાસે શીખે. રડે છે અને મને જોઈને ફરી ગઈ. શું કામ રડે છે તું? કહીશ મને? શું કહેવું મારે તને? તને ખબર તો છે કે મારી સાથે કેવી ઘટના બની છે. જો બેન, મને ખબર છે કે તારી સાથે જે પણ કંઈ થયું છે ને એ બધું ખોટું થયું છે. ઈશ્વરે તારી સહેજ પણ દયા નથી ખાધી. પણ સમજવાની કોશિશ કર ને. આપણા નસીબમાં જે લખેલું હોય ને એ તો આપણને મળવાનું જ છે અને એ આપણે ભોગવવું જ પડે છે. વાત સાચી છે. હું ભોગવું ને તો વાંધો નહીં, પણ મારા હિસાબે આજે બીજા લોકોને ભોગવવું પડે છે. કુદરતે છે ને મારા ભાગ્ય બહુ ખરાબ લખ્યા છે. હું અભાગણી છું. તને સાચું કહું તો અભાગણી છું. મારા ભાગ ફૂટી ગયા છે. આજે મારા હિસાબે કેટલા લોકો દુઃખી થાય છે, મને જરાય નથી ગમતું. આજે મારા હિસાબે બીજાને દુઃખ પહોંચે અને મારા નસીબ તો જો સગાઈ થાય છે તે અકસ્માતમાં એનું મૃત્યુ થઈ જાય છે. હું એને પામી નથી શકતી ને એ પહેલા તે ખોવાઈ જાય છે અને મારી પર કલંક લાગી જાય છે. કલંક એના કરતા મને એમ થાય છે કે આ લોકોને કઈ થાય ને એ પહેલા ભગવાન મને લઈ લે. બસ મરી જાવ તો બસ કર દીદી. શું બોલે છે તું આ? અરે મારે તારા દુશ્મન માનું છું કે તારી સાથે આજે થઈ રહ્યું છે ને તારી સાથે ખોટું જ થાય છે અને તું સહન પણ નહીં કરી શકતી હોય. પણ એક વાત સમજી લે, હરેક વ્યક્તિ જ્યારે જન્મ લઈને આવે ને ત્યારે વિધાતા એના લેખ લખીને જ મોકલે છે. અહીંયા આવીને કોઈ ફેરફાર નથી થતો. એમના નસીબમાં લખ્યું હશે કે એ લોકોનું મૃત્યુ આ સમયે અને આ જગ્યાએ જ થવાનું છે. આ ખાલી આશ્વાસનની વાત છે મીરા. પપ્પા પણ મને આ જ રીતે કહે છે અને મને એવું ફીલ કરાવે છે કે હું એવું ના વિચારું કે મારા હિસાબે થાય છે. મને ખબર છે કે આ બધું મારા હિસાબે જ થાય છે. હા દીદી, સમજુ છું તારી વાત, પણ તું જ કે ને બીજો કોઈ રસ્તો છે આપણી પાસે? નહીં ને. માણસ ફક્ત ને ફક્ત રોઈ શકે, દુઃખોને જાહેર કરી શકે, પણ એ વાત, એ વ્યક્તિ, એ ઘટના એને બદલી ન શકે ને. બનેલું છે ને, વીતેલું છે ને એને ખરાબ સપનું સમજીને ભૂલવામાં જ મજા છે. તું કહે છે એમ ના ભૂલાય મીરા, કેમ કે તારી પર એવી નથી વીતી બેન. મને ખબર છે, ખબર હોય સગાઈ થાય ને એના હજારો સપનાઓ જોયા હોય, એ સપનાઓને તૂટતા જોયા છે, ચકનાચૂર થઈ ગયા છે અને તું મને કહે છે ભૂલી જાઉં. કેમ બોલું? કેવી રીતના બોલું? તને નહીં સમજાય કેમ કે તારી પર નથી વીતતી. તું રહેવા દે. કાજલ, વાહ, બુદ્ધિ વગરની છે એક નંબરની. અહીંયા સમજાવવા માટે આવી છું તો મારા શબ્દો મને જ પાછા આપી રહી છે કે તારા પર નથી વીતી એટલે ખબર ન પડે. મારા પણ આવી ક્યારેય વીતવાની પણ નથી અને તારા પર જે આવ્યું છે ને એ બધું જ મારા પ્રતાપે છે દીદી. શું થાય, ફિતરત છે ને. માણસ પોતાની ફિતરતને ક્યારેય ભૂલી ન શકે. તે એક ભૂલ કરી હતી, મારા બોયફ્રેન્ડને મારાથી અલગ કરી નાખ્યો. હું દેવાંગને બહુ જ લવ કરતી હતી. દેવાંગ સિવાય જીવવું મારા માટે મુશ્કેલ થઈ ગયું હતું. એવા સમયે તે મમ્મી અને પપ્પાને કહીને મને એનાથી અલગ કરાવીને હવે જોજે, તારી જિંદગી એટલી ખરાબ કરી નાખીશ ને કે તું ક્યારેય કોઈને પામી નહીં શકે. અને જે સદસ્યો તારી સાથે રહી રહ્યા છે ને એની સાથે પણ શાંતિથી તને રહેવા નહીં દઉં. અને રહી વાત આ છોકરાઓના મરવાની, તો મેં જ માર્યા છે. થેન્ક યુ નિરાતે કહી દેજે, વાંધો નહીં. બિચારી મારી બેન. વિચાર આવે છે, ઘણા સમયથી એવો વિચાર આવે છે. એટલે તમે જરા છે ને આવે આપણે કાજલનો જે છોકરા સાથે સંબંધ કરીએ એની હત્યા થઈ જાય છે. તો એટલે મને લાગે છે કે આ હત્યા કોઈ જાણી જોઈને કરે છે અને એ કોઈ કાજલનો નજીકનો હશે. પણ કાજલનો નજીકનો અને જોઈની સાથે દુશ્મની હોય તો પછી કાજલના મંગેતરની શું કામ હત્યા કરે? કાજલની ન કરે? તમે કેવો વિચાર કરો છો?
અને આપણી દીકરીએ કોઈનું શું બગાડ્યું છે કે એની જેની સાથે સગાઈ થાય એ છોકરાની હત્યા કરી નાખે? એમાં એવું છે, બોલો નજીકનો જે છે ને એ કાજલના મંગેતીરની હત્યા શું કામ કરે છે? એ કાજલને દુઃખી જોવા માગે છે. એને એમ છે કે જેમ કાજલ દુઃખી થાય ને એમ હું ખુશ થાઉં, એટલે એવું છે. અને હવે જો તું કોઈ ત્રીજા છોકરા સાથે કાજલની સગાઈ કરીશ ને તો હું કહું એની પણ હત્યા કરી નાખશે પેલો. ને આ શું વિચારો છો મનમાં? એવું કંઈ ના હોય. આ તો એને નસીબમાં એવું લખ્યું હશે ને, અકાળે મૃત્યુ થતું હશે. અરે પણ તું વિચાર તો કર, આપણે જે છોકરા સાથે કાજલની સગાઈ કરી એ બધા જ તંદુરસ્ત હતા, નખમાં કોઈ રોગ નહોતો, અને છતાં એની લાશ પડી હોય, કોઈને ખબર ન હોય કે આ ક્યારે આ મરી ગયો હોય, બસ રસ્તા ઉપર લાશ પડી હોય. આવી વાત તમે મને ભલે કરી, પણ કાજલની સામે ન કરતા. એક તો બિચારી એના જીવનમાં 2 ઘટના બની ગઈ, એમાંથી બહાર નથી આવતી. અને તમે આવી વાત કરશો ને તો ફરીથી આપણે કંઈક એનું જોણ જોશું ને તો ના પાડી દેશે. જો એના ડરે કંઈ આપણે કાજલ આખી જિંદગી કુંવારી તો ન રાખી શકાય ને, એનું જોણ કરવું પડશે, પછી ચાંદલો કરવો પડશે, અને પછી લગ્ન એના કરવા તો પડશે જ. પણ એ જાણવું પડશે કે એ હત્યારો સાલો છે કોણ, જે કાજલનો દુશ્મન હોય અને કાજલને હેરાન કરવા માંગે છે. તો આપણને કેવી રીતે જાણ થાય? જો ખબર જ પડવાની હોત ને તો એક હત્યામાં જ ખબર પડી ગઈ હોત. આ 2 હત્યાનું તમે જે કહો છો ને એ મારા મગજમાં નથી આવતું. એવું કાંઈ ન હોય, એ તો વનનો ખાતર બની ગયું હશે. અરે ના ના, એવું જ છે. કારણ કે એની આપણે જે છોકરાને પસંદ કર્યા એ બિચારા કેટલા સીધા અને સાદા અને ભોળા હતા. હવે એને કોઈ દુશ્મની ન હોય તો પછી તમે એવું કહેવા માંગો છો કે આપણી દીકરીનું કોઈ દુશ્મન છે? એવું તો એણે શું કર્યું છે કે એનું દુશ્મન કોઈ પેદા થાય? હા, એવું તો કોઈ છે, નક્કી એવું જ છે કોઈ કે જે એનું નજીકનું છે અને એનું ખરાબ ઈચ્છે છે. જો કાજલ ખુશ રહે ને એ જોવા નથી માગતો, એ જે હોય એ. પણ કાજલનો દુશ્મન તો છે જ, એની જિંદગીનો દુશ્મન છે. પછી તમને આવો વિચાર આવ્યો? આ 2 મર્ડર થઈ ગયા, તમે પોલીસ સ્ટેશન કેમ ન ગયા એની ફરિયાદ કરવા માટે? અરે પોલીસ સ્ટેશનમાં હું નહીં, એના મમ્મી પપ્પા તો ગયા હતા ને, અને પોલીસે બધી એવા તપાસ કરી, છતાંય હત્યારાનો પત્તો નથી મળ્યો. પણ હત્યારો એવી રીતે સાફ સફાઈથી અત્યારે કરે છે ને એ ખબર જ નથી પડતી કે આ ખૂન કોણે કર્યું. બહુ ચાલાક છે, હોશિયાર છે આ હત્યારો. તમે જ કહો, હવે આનો ઉપાય કેવી રીતે કરશો અને તમે કેવી રીતે શોધશો? જો પોલીસને જ્યાં ભાર નથી મળતી તો પછી આપણે જેવાને તો કેવી રીતે ખબર પડે કે આ 2 ઘટના પાછળ કોનો હાથ છે? જ્યારે એ અત્યારે કંઈ ભૂલ કરશે ને ત્યારે બધી જ ખબર પડી જાય કે આ કોણ છે. તમને શું લાગે છે કે આ મર્ડર કરે છે તેની ખબર પડશે કોઈને? હા, એનું મગજ માસ્ટર માઇન્ડ હોય છે. અરે એ પણ એવિડન્સ હોય ને એ ક્યાંને ત્યાં ખતમ કરી નાખે છે, એટલે કોઈને ખબર ન પડે કે કોણે હત્યા કરી, શું થયું શું નહીં. અરે કોઈ પણ માણસ ગુનો કરે ને એને પોતાને ખબર ન હોય, પણ એ ક્યાંક ને ક્યાંક ભૂલ કરી જ બેસતો હોય છે, અને જ્યારે એ ભૂલ કરે ને ત્યારે પકડાઈ જાય. જે આદિ આવે ને એટલે એને કેવું છે, એના માટે એક સારામાં સારું ઠેકાણું આવ્યું છે. અત્યાર સુધી જેટલા ઠેકાણા આવ્યા બધે ના પાડતો આવ્યો છે. ના કરવું હશે ત્યારે કહીશ, કરવું હશે ત્યારે કહીશ. પછી છે ને એ ના પાડ્યા કરે અને હાથમાંથી સારામાં સારા ઠેકાણા જતા રહે છે. પણ આ જે ઠેકાણું આવ્યું છે સરસ છે. એને મને આદિ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આ એકલા એકલા શું બોલતા હતા? બસ. ચલો વાત કરો. મારી પાસે નહીં, તમે જે બોલતા હતા એ જ વાત કરજો, બીજી કઈ આડી અવળી વાત નહીં. તું હમણાં ગુસ્સે થઈ જઈશ, હું વાત કરીશ તો. અરે ગુસ્સે શું કામ થાવ? તમે વાત તો કરો પહેલા મને. આદિ, મને યાદ છે ત્યાં સુધી, અત્યાર સુધી તારા માટે જે પણ કોઈ ઠેકાણા આવ્યા છે ને, અને હું તને વાત કરું ને તું બધા માટે ના પાડતો હતો. હા, મને
જ્યારે કરવું હશે ત્યારે હું કહીશ. અત્યારે કાંઈ નહીં, અત્યારે મારે કરિયર બનાવી છે ને મારે આ કરવું તે કરવું છે. ભગવાનની દયાથી હવે તારું કામકાજ સારું ચાલે છે, આવક સારી થઈ ગઈ છે, આપણું ઘર પણ બધી રીતે ઠેકાણે પડી ગયું છે. તો એક સારું ઠેકાણું આવ્યું છે તો તું હા પાડીશ ને? ના, એટલે ના નથી પાડતો, પણ અત્યાર સુધી મેં ના પાડી એના ઘણા બધા કારણો હતા. પણ આજે પણ મારી પાસે એક કારણ છે ના પાડવા માટે. પૂછો પૂછો કયું? તું ના જ પાડ્યા કરવાનો હોય તો મારે તારી પાસેથી કોઈ કારણ નથી જાણવું. જો કારણ જાણશો ને તો તમે પણ કહેશો કે તારી વાત તો સાચી છે દીકરા. સાચે? બોલ, શું કારણ છે? તારા ધ્યાનમાં કોઈ છોકરી છે? ઓહ ના ના, એવું કંઈ નથી. હા, તમારો દીકરો એવો કંઈ નથી કે તમારી પસંદ એ જ મારી પસંદ રહેશે. તારી આ ઉંમરે શું થાય છે ને મને બધી ખબર છે. આ ઓલો તારો દોસ્તાર રોહિત ના 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 કરતો કરતો પ્રેમ લગ્ન કરી નાખ્યા ને. હા, એણે ભલે કરી નાખ્યા, પણ હું નથી કરવાનું. હવે મારી વાત સાંભળો. હું ના એટલા માટે પાડું છું કે હું તમારી સાથે રહેવા માંગુ છું, તમને ખુશ જોવા માંગુ છું. અને આ હું લગ્ન કરીને આ ઘરમાં કોઈ વહુ આવી જશે તો હરેક ઘરમાં બનતું હોય જેવી કહાની શરૂ થશે. તમને હેરાન કરશે, અલગ રહેવા જવા માટે કહેશે. હું ઘરે આખો દિવસ ના હોઉં તો તમે મારાથી બધી વાત છુપાવશો કે આજે વહુએ આવું કર્યું, પણ તમને થશે કે દીકરાને નથી કહેવું. એ બંને વચ્ચે ઝઘડો થશે અને તમે મારાથી ઘણી બધી વાતો છુપાવીને દીકરાથી બા દૂર થઈ જશે. અને હું નથી ઈચ્છતો કે મારા બા મારાથી દૂર થાય. આપણા ઘરમાં એવું નહીં થાય. કેમ નહીં થાય? તને મારી ઓલી બેનપણી ખબર છે ને? રમીલા? હા, હા, તો એણે બહુ સરસ કર્યું. એના 3 દીકરા છે, તને ખબર છે? હમ. એમાંથી 2 ઘરવાળાએ કીધું ત્યાં પરણ્યા અને ઓલો નાનો જે છે હમ. એણે પ્રેમ લગ્ન કર્યા. હમ. પણ મારી બેનપણી રમીલાબેન અને રમેશભાઈ એ બંનેએ ત્રણેયને બેસાડીને એમ કીધું કે તમે ત્રણેયે જે કરવું હોય તે કરજો. ઘર કેમ ચલાવવું, શું ચલાવવું, લડવું, ઝઘડવું, પ્રેમથી રહેવું એ તમે 3 જાણો, પણ મારા 3 દીકરાઓ અમારાથી નોખા નહીં થાય. અને 3 ભાઈઓ પણ ત્યાં જ બેઠા હતા. એણે પણ એમ જ કીધું કે તમારે જે લડવું એ લડી લેજો, પણ અમને લોકોને રાતે કોઈએ વાત કરવાની નહીં કે આજે આમ થયું, આજે મમ્મી આમ બોલ્યા, ભાભી આમ બોલ્યા, ઓલી નાની આમ બોલી. અમારા ઘરમાં તમે ઝઘડો કરાવતા નહીં, અને ગમે એટલા ઝઘડશો તો અમે ભેગા જ રહીશું. અને મમ્મી પપ્પાએ એમ કહી દીધું કે અમારું ઘર મંદિર છે ને તો મંદિર જ રહેવા દેજો. આજની તારીખે આજે 6 વર્ષ થઈ ગયા, બધા મળી સમજીને સમથી રહી છે. તો બેટા તારા લગ્ન કરશું ને? આપણે અહીંયા 2-3 ભાઈઓ નથી તારા, તું એકલો જ છે. તો આપણે 3 જણા બેસીને આ જ વાત કરશું. એટલે જ તો ચિંતા થાય છે કે એ લોકો તો વધારે હતા એટલે એ લોકોનું બધું સચવાઈ ગયું. પણ કંઈ નહીં, આ તમને પૂરો વિશ્વાસ છે કે તમને જે આ ઠેકાણું બતાવ્યું છે એ વ્યક્તિ યોગ્ય છે? એ લોકો વિશે કંઈ માહિતી તો જાણી હશે ને? હા, ઓલા નરેશભાઈની દીકરી માટેની વાત છે. અને જે ભાઈ લાવ્યા ને, રસિકભાઈ વાત લાવ્યા ને, એણે એવું કીધું કે છોકરી બધી રીતે સારી છે, સંસ્કારી છે, ઘર સંભાળી લેશે, તમને સંભાળી લેશે અને ઓછા બોલી છે. આપણે જોઈ આવીએ, ગમે ને હા પડે પછી મારા ને તારા નસીબ. સારું, આ વખતે ના નહીં પાડું. મારો દીકરો.